મિત્રો, ખેતીમાં છાણિયું ખાતર વાપરવાના અનેક ફાયદા છે. જો કે બદલાતા સમયની સાથે ખેતીમાં છાણિયા ખાતરનો વપરાશ ધીમે ધીમે ખર્ચાળ થઈ રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં સારી ગુણવત્તાનું છાણિયું ખાતર મળતું પણ નથી. તો આજે આપણે એક એવા ઓર્ગેનિક ખાતરની વાત કરવાની છે જે દેશના સૌથી મોટા બાયોગેસ પ્લાન્ટમાં એનું ઉત્પાદન થાય છે. અને આ ઓર્ગેનિક ખાતર જે છે એ છાણિયા ખાતરના પ્રમાણમાં 30% જેટલું ઓછું ખર્ચાળ છે. અને આ છાણિયા ખાતરના વિકલ્પ તરીકેનું જે ઓર્ગેનિક ખાતર છે એની છોડ ઉપર કેવી અસર થાય છે ને ઉત્પાદન ઉપર કેવી અસર થાય છે એ આપણે એક પ્રગતિશીલ ખેડૂત પાસેથી જ જાણીશું. મિત્રો, મારી સાથે છે ગવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત બાબુભાઈ પટેલ. બાબુભાઈ, હવે તમારું જે આ ફાર્મ છે બટાકાનું એ કેટલા વીઘાનું છે? 90 વીઘાનું છે. 90 વીઘાનું ફાર્મ છે. એક જ છેડે 90 વીઘાનું. તમે બટાકાની ખેતી કેટલા વર્ષથી કરો છો? છેલ્લા 10 વર્ષથી. 10 વર્ષથી તમે બટાકાની ખેતી કરો છો. અને આપણે જે ખાસ ભેગા થયા છીએ ઉત્પન્ન ઓર્ગેનિક ખાતરની વાત કરવા માટે, એ ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર તમે છેલ્લા 3 વર્ષથી વાપરી રહ્યા છો. તો પહેલાં આપણે ખર્ચની વાત કરીએ, પછી ઉત્પન્ન ખાતરના ફાયદાઓની વાત કરીએ. તો ઉત્પન્ન ખાતર વાપરવાથી તમને ખેતીના ખર્ચામાં કેટલો ફાયદો થયો? શરૂઆતમાં તમે છાણિયા ખાતર સાથે આપણે એનું કમ્પેરિઝન કરીએ તો પહેલાં 1 વીઘામાં તમારે છાણિયું ખાતર નાખવાનો કેટલો ખર્ચો આવતો હતો? ઉત્પન્ન ખાતર વાપર્યા પછી એ ખર્ચામાં કેટલો ઘટાડો થયો? એક ખાતર લગભગ 18,000 થી 20,000 રૂપિયા 2 વર્ષે ખર્ચો આવો. 2 વર્ષે 18,000 થી 20,000નો ખર્ચો તમારે છાણિયા ખાતરનો આવતો? ચાલો ખાતર જ્યારે તમે ઉત્પન્ન નતા વાપરતા? ઓકે, એટલે 1 વર્ષનો ખર્ચો તમારો 10,000 રૂપિયા આસપાસ છાણિયા ખાતર વાપરવાનો એ વખતે થતો. ઓકે, હવે તમે છાણિયું ખાતર બંધ કરી અને ઓછું કરી અને ઉત્પન્ન ખાતર વાપરવાની શરૂઆત કરી છે, ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર. તો એનો ખર્ચો 1 વીઘાએ કેટલો આવે છે? એનો અમે 10 બોરી વાપરીએ છીએ. 10 બોરી વાપરો છો એટલે 4,000 રૂપિયાની આસપાસ તમને 3,900 રૂપિયાની આસપાસ તમને 1 વીઘાનો ખર્ચો આવે છે. એટલે કે છાણિયા ખાતર કરતાં તમારે 30 થી 40% જેટલું જે છે બચત થઈ છે. 100%. અને એના સિવાય તમે ડીએપી પણ વાપરતા હશો ને? એ પણ તમે 2-3 સુધી વાપરતા. 3 વર્ષ પહેલા તમે પર વીઘા 3 થેલી ડીએપી વાપરતા? 2 થી ઉપર ખરી જ, ઓછામાં ઓછી 2 તો ખરી જ. 2 તો ખરી જ. અને હવે 1 જ વાપરીએ. અત્યારે એક જ વાપરીએ. એટલે કોઈ ભલામણ એવું છે કે ઓછી કરો તો સારું રહે. એટલે એમાં પણ તમે હવે ઓછી કરવા તરફ વળી રહ્યા છે. એટલે 1 વીઘે 1 થેલી ડીએપી ની પણ તમારે બચત 100% બચત. હવે આપણે ખર્ચ તો ચલો ઉત્પન્ન ઓર્ગેનિક ખાતરથી ઓછો થયો તમને, 100%. તો હવે પ્લાન્ટ ઉપર એની અસર કેવી જોવા મળી? એ 3 મુખ્ય તબક્કા તમે મને કહી દો. ઓર્ગો ખાતર વાપરવાથી 100% ફાયદો છે. છોડ લીલો, ઉગવામાં પણ સારું, એનું ફળ પણ લાઇટ અને મોટું નીકળે છે. પછી ઘાસ તો નીકળતું જ નથી. હા, છાણિયા ખાતરમાં તમારે નીંદણનો પ્રશ્ન બહુ રહેતો. એટલે નીંદણ તો અમારે કરવું જ નથી પડતું વાપર્યા પછી ખાતર. ઓકે. અને 3 વર્ષ પહેલા તમે કેટલી બેગથી શરૂઆત કરી હતી ઉત્પન્ન ખાતર વાપરવાની, ને આ વર્ષે કેટલી બેગ વાપરી? હવે પહેલા તો 100 ની આજુબાજુ વાપરતા. 100 બેગ? હા, સીઝને. હા. અને હવે લગભગ 800-900 બેગ વાપરીએ છીએ સીઝને. એમ એટલે સતત તમે એનો વપરાશ જે છે તમારે વધી રહ્યો છે. હવે મેઇન વસ્તુ છે ઉત્પાદન. તો ઉત્પન્ન ખાતર તમે નહોતા વાપરતા, ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર, એ પહેલાં તમારે વીઘા દીઠ બટાકાનું કેટલું ઉત્પાદન મળતું હતું ને આ વર્ષે તમને વીઘાનું કેટલું ઉત્પાદન મળવાની આશા છે? હવે એમાં તો શું છે કે 350 થી 400 મણ જ લીધા છે વધારેમાં વધારે અત્યાર સુધી. અને 2 વર્ષથી અમે ગઈ વખતે વાયા હતા તે 500 મળશે હતા. આ વખતે થોડું ખાતર વધારે વાપર્યું એટલે લગભગ 550 ઉપરની 550 છે જ. એમ પછી જે નીકળે પણ 550 તો ઓછામાં ઓછા. એટલે ઉત્પન્ન ખાતર વાપર્યા પછી 100 મણ થી 150 મણ બટાકાનું તમારું ઉત્પાદન વધે એવી તમને આશા છે. આના વાપર્યા પછી જ આ રિઝલ્ટ છે. રવિભાઈ, આટલા બધા ઓર્ગેનિક ખાતર જે છે બજારમાં ઉપલબ્ધ છે ખેડૂતો માટે, તો ખેડૂતોએ ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર કેમ વાપરવું જોઈએ એના મેઇન 3 કારણો અમને જણાવો. મેન તો પહેલાં હું કંપનીની વાત કરીશ કે ભાઈ અમારી કંપનીનું નામ છે ગોવર્ધનનાથજી એનર્જી LLP આપણી કંપની છે. અને નડિયાદના બાજુમાં પીજ ગામ છે, ત્યાં આપણો પ્લાન્ટ આવેલો છે. અને આ પ્લાન્ટની શરૂઆત 2018થી બજારની અંદર માર્કેટની અંદર કાર્યરત છે કંપની. ટોટલ કંપનીની 6 પ્રોડક્ટો છે આપણી: ઉત્પન્ન ઓર્ગેનિક મેન્યુર, ઉત્પન્ન સેન્દ્રિય ખાતર, કેસરી ફોસ, યુમેક્સ, સુપર, પ્લાન્ટ બુસ્ટર. આપણી ટોટલ આ પ્રોડક્ટ બજારની અંદર કીટ કોન્સેપ્ટથી આપણે બજારની અંદર ચલાવીએ છીએ. હવે ઉત્પન્ન 2018થી બજારની અંદર જે માર્કેટની અંદર લોન્ચ થયું એના પછી ડે બાય ડે હજારો ખેડૂતોમાં વપરાશ વધતો જ ગયો.
એનું રીઝન એ છે કે ભાઈ ઉત્પન્નની અંદર 3 થી 4 વસ્તુઓની ક્વોલિટી અમે મેન્ટેન કરીએ છીએ જે બજારની અંદર કોઈની પાસે છે નહીં, કે જે ઉત્પન્નની અંદર આપણે 100% ન્યુટ્રિશન ખાતર આપીએ છીએ, 100% તત્વો આપીએ છીએ. એમાં સૌથી વધારે આપણે 25% થી લગાવીને 42% સુધીનો ઓર્ગેનિક કાર્બન આપીએ છીએ, કે જે અત્યારે હાલ ગુજરાતની માર્કેટની અંદર ઓર્ગેનિક કાર્બન ઓછું હોવાના કારણે પ્રોડક્શન ધીરે ધીરે ડાઉન આવતા જાય છે. તો જેથી કરીને કોઈ કંપની જોડે ઉત્પન્ન કંપની જોડે જે કાર્બન છે 25% થી લગાવીને 42% કાર્બન એ ક્યારેય કોઈ કંપની જોડે છે નહીં અત્યારે અવેલેબલ. તો વધારે ચાલવા પાછળનું કારણ એ છે. બીજું, કાર્બન જેટલો આપીએ છીએ એટલો નાઇટ્રોજન આપીએ છીએ, CN રેશિયો બેલેન્સ કરીને આપીએ છીએ. લગભગ આપણે 15:1 થી 17:1 ના રેશિયા ઉપર CN રેશિયો મેન્ટેન કરીને આપીએ છીએ. એના સિવાય બી અમારા ખાતરની અંદર અમે pH મેન્ટેન કરીને આપીએ છીએ, કે જે ખાતરની અંદર ઉત્પાદન લેવા માટે કોઈપણ સેન્દ્રિય ખાતરની અંદર pH બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો અમે pH મેન્ટેન કરીને આપીએ છીએ. એના સિવાય વધતા ઓછા પ્રમાણની અંદર બધા ન્યુટ્રિશન આપીએ છીએ અને પ્યોર ક્વોલિટી, જેની અંદર કોઈપણ જાતનું મિક્સિંગ, કોઈપણ વસ્તુ માટી કે જીપ્સમ કોઈપણ વસ્તુ મિક્સિંગ કરીને અમે આપતા નથી. તો સતત કંપની 2018 થી ક્વોલિટી મેન્ટેન રાખે છે. એના કારણે સતત દિવસે દિવસે ખેડૂતો ઉત્પન્ન એક્સેપ્ટ કરતા જાય છે. મિત્રો, મારી સાથે છે ઉત્પન્ન ઓર્ગેનિક ખાતરના વિજાપુરના ડિસ્ટ્રીબ્યુટર કાર્તિકભાઈ પટેલ. એમની પાસેથી આપણે એ જાણીશું કે આ વિસ્તારના ખેડૂતોનો ઉત્પન્ન ખાતરનો અત્યાર સુધીનો અનુભવ શું રહ્યો છે. કાર્તિકભાઈ, આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. હવે તમે ડિસ્ટ્રીબ્યુટર છો ઉત્પન્ન ઓર્ગેનિક ખાતરના, કેટલા વર્ષથી છો? હું ડિસ્ટ્રીબ્યુટર છેલ્લા 3 વર્ષથી છું અને આશાપુરા એગ્રો સેન્ટર વિજાપુર, કાર્તિક પટેલ, છેલ્લા 12 વર્ષથી હું એગ્રો સેન્ટર વિજાપુર ખાતે ચલાવું છું. અને છેલ્લા 3 વર્ષથી ઉત્પન્ન ઓર્ગેનિક કંપની એજન્સી લીધી. હું શરૂઆતના વર્ષોમાં ઘણા એવા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વેચતો હતો પહેલાં અધર કંપનીના, અને છેલ્લા 3 વર્ષથી ઉત્પન્ન વેચું. પહેલા વર્ષે મેં 5000 બેગ શરૂઆત કરી હતી, બીજા વર્ષે 12000 અને આ 2024-25માં 20000 પ્લસ બેગ નીકળી ગયો છું, એક ખેડૂતોના સારા અભિપ્રાયથી, સારા રિઝલ્ટથી. એટલે દર વર્ષે જે તમારું વેચાણ છે તમારા વિસ્તારમાં ઉત્પન્ન ઓર્ગેનિક ખાતરનું એ સતત પ્લસ આવતું જાય. તો મિત્રો, આજે આપણે ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર વિશે ખેડૂતનો શું અનુભવ છે, એમના ડિસ્ટ્રીબ્યુટરનો શું અનુભવ છે અને કંપનીના પ્રતિનિધિ શું કહી રહ્યા છે, ત્રણેય અભિપ્રાયો જાણવાનો પ્રયાસ કર્યો. તો ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન. સેન્દ્રિય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર.